લાય તો હરખા પાસે જાવ. હરખાએ મને 3.5 દિનનો વદાડ કર્યો તો, હજી મજુ આવ્યો કેમ નહીં? તો લાય હું એની પાસે જાતો આવું. હરખો મરી ગયો. મારા પૈસાનું સાચે હરખો મરી ગયો. એટલે હરખો એમ કોક મેલી તું જીવે? તો સીની કોક કે મેલી અત્યારે હરખો મરી ગયો. મારા પૈસાનું રોતો હતો. મારા પૈસા ક્યાં? તારા પૈસા તું કરે, તું આમ નામ કરીને મારો છોકરો ખોય. એ 3.5 દિનનો વદાડ માર્યો હતો ને. હારા ખરીદી થઈ ગયા શું છે? આવ્યો નહીં. હવે તો લાય. આમ નામ કરીને તું કોકનો જીવ લઈ. હા, જીવ સીનો પૈસા લેવા ત્યારે હારા લાગ્યા હતા. તું કોકનો જીવ લઈ. બે હેઠો બે કાલે ખાટલો ઓરો લવ જરીક. મારે બેહવું નથી ને મને પૈસા દઈ દે. પૈસા બીજી વાત નહીં. બેસ આ હેઠો. તું અહીંયા શાંતિથી બેસ. હા, તારા પાછું આવવું હોય તોય ભલે, ન આવવું હોય તોય ભલે. તારા પૈસા થાય એવું નથી. કા કેમ નહીં થાય એવું? નથી થાય એવું એટલે કેમ કરવું? એમનું હાલ પૈસા દેવા જ પડશે. તે દીધા ત્યારે મને પૂછીને દીધા હતા. હું તો તારો છોકરો લઈ ગયો ને. પણ નથી મારી પાસે થાય એવું. નકર તારા પૈસા હું દૂધે ધોઈને આપી દઉં. આ નથી થાય તો એવું. તારા છોકરાને પાડી દઉં. તો પાડવો હોય તો પાડી દીજે. જા જ્યાં તારે હવારું પડવું હોય ને પડે જા. આ તે ખબર તો મારે હું તો સુપારી દેવી પડે એ જ કે બીજું ખાય. સોપારી હું મોટો જામફળ દઈ દીજે. જા હવારું પડે. અને તારે એવું હોય ને તો આવી જા. આઈ ખબર પડે. તારે નાખું વાહો. તારે જ્યાં હવારું પડવું હોય ને પડે જાય. નથી પૈસા દેવા જા. હા તે વાંધો નહીં. તારે જ્યાં જવું હોય ને જાય. બાકી છોકરાને તું એમ ન કહેતો ને કે ટાંગા ભાંગી જાય છે. કાલ હાન કા પૈસા લીધા વગરનો રહો નહીં, નકર હું ઝરખો નહીં. ભાઈ જાને તારે જ્યાં હવારું પડવું હોય ને પડે જજે. જોઈ લઈશ હું તને, જોઈ લઈશ. બાકી છોકરાને તું એમ કીધું એટલે ટાંગા ભાંગી જાય છે. બાપુ હા મારા બા ક્યાં ગયા? અલ્યા તારી માં લગભગ આમ તુર કરી ગઈ. તુર ઉતારવાની કહેતી. હા તું ક્યારે બટાવ્યો? અત્યારે જ આવ્યો? અત્યારે દયો છે. તું હવે એક કામ કર. બેજી સારું થઈ અને મને તું છે ને ક્યાંક હેઠું જોવા રહીશ. ઓલો ઝરખા રે જે માથાકૂટ કરીને હું રહ્યો સૌ. તું બેજી આપણે કપા તળી ગયો છે. તુર ઉતારવાની છે. શેઠા બહાર ન નીકળતો. કા કપા ઉતાર ને કા છે તુર ઉતાર. કપા તારે તુર ઉતાર્યું હોય તો ભલે કપા પણ શેઠાની અંદર રહેવાનું પસાફું. ઝરખો કહીને ગયો છે મને કે કા તારો વારો ને કા છોકરાનો વારો. તને બટા જો કાંક કરશે ને તો મારે ગામમાં ક્યાંય હાલે એવું નહીં રહે. એટલે તું 2-5 દિવસ છે ને વાડે બહાર ન નીકળતો. જા અને આમ જા ને તો તારી માં તુર ઉતારતી છે. ના તુર ઉતારી હોય તો ભલે ને કપા ઉતાર વીણવો હોય તો ભલે. બરોબર. હું અહીં બેઠો છું. હું એની અરે બાજીને માંડી હૂતો હતો. હા તે જા માં દીકરો બહાર ન નીકળતો. આપણે કપામાં રહી ગયો. તું વીણવા જાવ. હા તે વાંધો નહીં જા. ક્યાં જાવ? ટ્રેનસાન મળવા જવું છે. એને એક ખોપારી મારે દેવાની છે. ઉભો રહ્યા તો હું શેર સાથે શેરશાહ, કોઈ સોપારી દેવાની વાત કરે છે? હું તો વાત કરે સોપારી કે દેવી છે એમ કે છે શેરશાહને. કેટલા ટાઈમ થી મને મળે નથી. બોલાય એના અંદર. હાલો બોલો બાપુ. હા બોલાવે. શેરશાહ બોલાવે છે. હું એક ખોપારી દેવા આવ્યો છું. હા મારે હરખારે લપ થઈ ગઈ છે. 20,000 દીધા હતા ને 1 મહિનો ને માથે 10 દી થયા છે. જો ઈ પૈસા તમે લઈ લ્યો ને તો આપણો બેનો ભાગ અડધા તમારા ને અડધા મારા. કાંઈ વાંધો નહીં. છોકરો ની બાપ મળે દીનો બાપ ને પાડી દે. તારા પૈસા કાલ હવારમાં સૂરજ ઉગે ને હા. એ પેલા આવી જશે. જા હા. હાલ જો હું આ ફોન એનો માં ફોટો ફોટો બતાય. દેખાડું. આવડો આ ફોટો ઈનો. કાંઈ વાંધો નહીં. હાલ રેડી રેડી. કાલ સૂરજ ન ઉગે એ પેલા તારા પૈસા આવી જશે. મારું થઈ ગયું. ભૂકા કાઢી નાખશે જોઈએ હમણાં. જે જોર
એક ખોપારી મળે છે હાજુર ખેલ નો જવી પડે હાજુર હરખો કાંઈ એનો છોકરો મળે હાજુર આપણે હવેલી હાજર કરો પાકો જોર જેવો આપણને સંદેશ જાઓ આ બે ગયા તો ખરા પણ જો મારી ખીચડી ખાઈને બગાડે નહીં ને તો સારું છે આજ કેટલી ફેરા માર ખાઈને આયા છે આજ માર ન ખાઈને આવે ને તો સારું છે